હેલો ફ્રેન્ડ્સ, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું સ્વાગત છે, જ્યાં તમને મળે છે લર્નિંગ ટુ લવ અને લવિંગ ટુ લર્ન. શ્રેણિકનો સફર કરી રહ્યા છીએ. અલગ અલગ પ્રકારના શ્રેણિકો શીખ્યા, શ્રેણિકો પરની પ્રક્રિયાઓ શીખ્યા, સરવાળા, બાદબાકી અને ગુણાકાર. ક્યારે ક્યારે આ વસ્તુ શક્ય છે તે આપણે જોયું. શ્રેણિકોની સમાનતા સરવાળા અને બાદબાકી માટે તેની કક્ષા સમાન હોવી જોઈએ. જ્યારે ગુણાકાર વ્યાખ્યાયિત કરવો હોય એવા સમયે પ્રથમ શ્રેણિકમાં સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકમાં હારની સંખ્યા સમાન હોવી જોઈએ. અને ત્યારબાદ આ જે પ્રક્રિયાઓ છે તેની ગણતરી જોઈએ. તો આજે ફરી પાછું શ્રેણિકને થોડું આગળ વધારીએ અને એ શ્રેણિકના પરિવર્ત શ્રેણિકને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. તો પરિવર્ત શ્રેણિક, જો m ક્રોસ n શ્રેણિક એની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં અને બધા જ સ્તંભને તેની અનુરૂપ હારમાં અદલ-બદલ કરવામાં આવે તો તેથી મળતા શ્રેણિકને શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક કહે છે. અંગ્રેજીમાં તેને ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ કહેવાય છે. એટલે કે જેટલી પણ હાર છે તે સ્તંભ બની જશે અને જે સ્તંભ છે તે હાર બની જશે. પરિવર્ત શ્રેણિકને આપણે એ ડેશ અથવા તો એ ટ્રાન્સપોઝ વડે દર્શાવી શકીએ છીએ. એ ડેશ અથવા એ ટ્રાન્સપોઝ કોઈ પણ રીતે આપણે તેને દર્શાવી શકીએ છીએ. બીજી અગત્યની વસ્તુ, જો શ્રેણિક એની કક્ષા m ક્રોસ n હોય તો જે પરિવર્ત શ્રેણિક હશે તેની કક્ષા n ક્રોસ n થઈ જશે. એટલે કે મારે જો એ ટ્રાન્સપોઝની કક્ષા લખવી હશે તો એ બની જશે n ક્રોસ m. એટલે કે હારની કક્ષા, હારની સંખ્યા હશે એ સ્તંભ બની જશે અને સ્તંભની સંખ્યા હશે તે હાર બની જશે. ત્યારબાદ પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો છે. જો કોઈ બે શ્રેણિક એ અને બી હોય તો એ ડેશનો ફરી પાછો ડેશ મેળવીએ. પહેલી વખત ડેશ મેળવીએ ત્યારે હાર સ્તંભ બની ગયા હશે, સ્તંભ હાર બની ગઈ હશે. ફરી પાછો જ્યારે એનો ડેશ મેળવીશું તો જે ફરી પાછી મારી હારની સ્તંભ બની જશે. એટલે કે મને મૂળ શ્રેણિક મળશે. તો એ ડેશનો ડેશ એ ફરી પાછો શ્રેણિક એ જ હશે. કોઈ પણ અચળ સંખ્યા કેનો જ્યારે હું ગુણાકાર કરું અને પછી તેનો હું ડેશ મેળવું અથવા તો ડેશ મેળવી અને પછી હું ગુણાકાર કરું, બંને કેવા રહેશે? સમાન રહેશે. એ પ્લસ બીનો ડેશ કરું કે એ ડેશ પ્લસ બી ડેશ કરું, આ બંનેની કિંમત પણ સરખી જ રહેશે. ગુણાકારની અંદર ખાસ ધ્યાન રાખજો બાળકો, ગુણાકારમાં કોઈક જગ્યાએ નિયમો બદલાયા કરે છે. એટલે કે એ પ્લસ બીનો ડેશ કરીએ છીએ એ સમયે મારા ગુણાકારમાં પહેલાં બી ડેશ આવી જાય છે અને પછી એ ડેશ આવી જાય છે. કોઈ પણ પ્રક્રિયા સરવાળા બાદબાકીમાં જ્યારે કરીએ ત્યારે એટલો બધો તફાવત નથી આવતો, પરંતુ ગુણાકારની અંદર મોસ્ટ ઓફ તેનો ઓર્ડર બદલાઈ જાય છે. વ્યસ્ત શ્રેણિકની વાત કરીશું ત્યાં પણ આ રીતે થશે, તેનો ઓર્ડર બદલાઈ જશે. સંમિત શ્રેણિક, જો ચોરસ શ્રેણિક એ બરાબર એઆઈ માટે એ ડેશ બરાબર એ હોય તો એને સંમિત શ્રેણિક કહે છે. સંમિત અને વિસંમિત શ્રેણિક એ સેમ શ્રેણિક બની શકે. જેમ કે એ બરાબર એ ડેશ હોય તો એને સંમિત શ્રેણિક કહેવામાં આવે છે. એટલે કે તમારો શ્રેણિક જે છે એનો પરિવર્ત લ્યો અને એનું મૂલ્ય ઓરિજિનલ શ્રેણિક જેટલું હોય તો એ તમારો સંમિત શ્રેણિક થઈ જશે, એ ડેશ બરાબર એ. અને વિસંમિત શ્રેણિક માટે એ ડેશ બરાબર માઇનસ એ થાય, પ્લસ માઇનસ થઈ જશે તો તેને વિસંમિત શ્રેણિક કહે છે. એટલે કે આઈ અને જેની પ્રત્યેક શક્ય કિંમતો માટે એઆઈ જે બરાબર માઇનસ એઆઈ જે મળે, જેટલી પણ હોય એ બધી માઇનસમાં થઈ જાય તો તેને વિસંમિત શ્રેણિક કહે છે. ત્યારબાદ અમુક તેના ગુણધર્મો છે, જેમ કે જેના ઘટકો વાસ્તવિક સંખ્યા હોય તેવા કોઈ પણ ચોરસ શ્રેણિક એ માટે એ પ્લસ એ ડેશ કરો એ હંમેશા સંમિત શ્રેણિક હોય અને એ માઇનસ એ ડેશ કરો એ હંમેશા વિસંમિત શ્રેણિક હોય. એટલે કે કોઈ પણ ચોરસ શ્રેણિક માટે તમે તેનો પરિવર્ત લઈ એ બંનેનો સરવાળો કરશો તો એ તમને હંમેશા સંમિત શ્રેણિક આપશે અને તેનો તફાવત એ હંમેશા તમને
વિસંમિત શ્રેણિક આપે છે. ત્યારબાદ છે કોઈપણ ચોરસ શ્રેણિકને તમે સંમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળામાં અનન્ય રીતે રજૂ કરી શકો છો, જે તમને આપેલું છે. આ રીતે તમે કોઈપણ શ્રેણિકને રજૂ કરી શકો છો. સંમિત શ્રેણિકના સરવાળા અને વિસંમિત શ્રેણિકના સરવાળા. આ તમારો a પ્લસ એડેસ આપણે જોયું, a પ્લસ એડેસ કેવો છે? સંમિત શ્રેણિક છે. એટલે કે આ તમારો સંમિત શ્રેણિક અને આ તમારો વિસંમિત શ્રેણિક. તો સંમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે તમે કોઈ પણ શ્રેણિકને રજૂ કરી શકો છો. તો નીચે આપેલા પ્રત્યેક શ્રેણિકને પરિવર્ત શ્રેણિકમાં ફેરવો. તો આપણો જે શ્રેણિક છે એ આપણે ધારી લઈશું કે આપણને જે આપેલો શ્રેણિક છે એ a છે. તો a બરાબર, જો આપણો શ્રેણિક આપેલો હોય તો આપણે a ડેશ બરાબર, તો જે હારના ઘટકો હશે એ ક્યાં બની જશે? સ્તંભમાં. અને સ્તંભના ઘટકો હશે તે હારમાં. તો અહીંયા સ્તંભ છે તો હાર બની જશે 5, 1/2 અને -1. તો આ એનો પરિવર્ત શ્રેણિક બની ગયો. એવી જ રીતે મારે બીજો શ્રેણિક લેવો છે, તો હું અહીંયા કેપિટલ B બરાબર આ શ્રેણિકને નામ આપી દઈશ. તો B ડેશ બરાબર પહેલી હાર 1 - 1 છે એ મારો પહેલો સ્તંભ બની જશે 1 - 1. બીજી હાર 2 3 છે તે સ્તંભ બની જશે 2 3. એટલે આ રીતે આપણે લખી શકીએ. એ જ પ્રમાણે ધારો કે આ શ્રેણિકને આપણે C નામ આપી દઈએ, તો C ટ્રાન્સપોઝ આ રીતે પણ આપણે લખી શકીએ છીએ. બરાબર. પરિવર્ત શ્રેણિક લેવો છે તો પ્રથમ હાર છે -1 5 6, તો અહીંયા થશે -1 5 6. બીજી હાર છે તો √3 5 6 અને ત્રીજી હાર છે 2 3 -1. તો આ રીતે તમે પરિવર્ત શ્રેણિકમાં ફેરવી શકો છો. જો a ડેશ અને b આપેલા હોય તો a પ્લસ 2b આખાનો ડેશ શોધો. અત્યાર સુધી આપણને a અને b આપતા હતા, જ્યારે અહીંયા તમને a ડેશ આપેલો છે તો શરૂઆતમાં આપણે a પહેલાં મેળવવો પડશે. તો માટે a બરાબર, તો જે હાર છે તે સ્તંભ બની જશે, હાર છે તે સ્તંભ બની જશે. તો આપણી પાસે a છે, આપણી પાસે b પણ છે, તો સૌથી પહેલાં આપણે a પ્લસ 2b મેળવીશું અને ત્યારબાદ તેનો ડેશ લઈશું. તો માટે a પ્લસ 2b બરાબર, તો પહેલાં a લઈએ -2 1 3 2 પ્લસ 2 ઇન્ટુ b લઈશું -1 0 1 2. તો -2 1 3 2 એમ જ રેખાય અને બેનો ગુણાકાર કરી દઈશું તો -2 0 2 અને 4. બરાબર. આ થઈ ગયું -2 -2 એટલે -4, 1 પ્લસ 0 એટલે 1, 3 પ્લસ 2 એટલે 5 અને 2 પ્લસ 4 એટલે 6. તો આ તમને મળે છે a પ્લસ 2b. તો તમે ડેશ મેળવશો તો માટે a પ્લસ 2b નો ડેશ, તો જે હાર હશે એટલે કે -4 1 પ્રથમ હાર છે એ પ્રથમ સ્તંભ બની જશે અને બીજી હાર 5 6 છે એ બીજો સ્તંભ બની જશે. તો આ એનો પરિવર્ત શ્રેણિક બની ગયો. જો a બરાબર cos આલ્ફા sin આલ્ફા માઇનસ sin આલ્ફા cos આલ્ફા હોય તો ચકાસો કે a ડેશ ઇન્ટુ a બરાબર i થાય. તો LHS લઈશું આપણે સૌથી પહેલાં. LHS બરાબર a ડેશ ઇન્ટુ a. તો પહેલાં તો પરિવર્ત શ્રેણિક લખવો પડશે. તો પહેલી હાર cos sin છે એ પહેલો સ્તંભ બની જશે cos આલ્ફા sin આલ્ફા. બીજી હાર માઇનસ sin cos છે તો માઇનસ sin આલ્ફા cos આલ્ફા. એ જ પ્રમાણે એ લઈએ
તો કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. તો બંનેનો ગુણાકાર કરવાનો છે. તો બંને શ્રેણિકનો ગુણાકાર કરીએ. કોસ ઇન્ટુ કોસ એટલે કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા. એ જ પ્રમાણે અહીંયા સાઇન આલ્ફા કોસ આલ્ફા બીજો ઘટક માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા નીચે આવીએ તો સાઇન આલ્ફા કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા ત્યારબાદ છે સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા. તો બરાબર સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એટલે 1, ત્યારબાદ 0 0 અને 1 એટલે કે I બરાબર RHS. તો આ પ્રમાણે તમે કિંમત મૂકી અને સાદુરૂપ આપી શકો છો. સાબિત કરો કે એ બરાબર જે શ્રેણિક આપેલો છે તે સમમિત શ્રેણિક છે. તો સમમિત શ્રેણિક ક્યારે સાબિત થશે? તો એનો જે ડેશ મેળવીશું એ પણ એના જેટલો જ હોય તો એ શ્રેણિક સમમિત શ્રેણિક સાબિત થશે. તો એ આપેલો છે તો આપણે એ ડેશ લઈએ. તો એ ડેશ બરાબર પ્રથમ હાર છે તે પ્રથમ સ્તંભ બની જશે 1 - 1 5. બીજી હાર છે એ બીજો સ્તંભ બની જશે અને ત્રીજી હાર છે એ ત્રીજો સ્તંભ બની જશે. તો આ એનો પરિવર્ત શ્રેણિક થયો. હવે આપ જોઈ શકો છો કે બંને શ્રેણિકના બધા જ ઘટકો સમાન છે. તો માટે એ ડેશ બરાબર એ. તો માટે આપેલ શ્રેણિક એ સમમિત શ્રેણિક છે. જ્યારે એ ડેશ બરાબર એ થાય તો એ શ્રેણિક સમમિત શ્રેણિક થશે. સાબિત કરો કે શ્રેણિક એ વિસંમિત શ્રેણિક છે. તો વિસંમિત શ્રેણિક માટે શું હતું? તો કે એ ડેશ બરાબર -a સાબિત થવું જોઈએ. તો આપણે ડેશ મેળવીશું. એ ડેશ બરાબર પહેલી હાર એ પહેલો સ્તંભ બની જશે 1 - 1. બીજી હાર એ બીજો સ્તંભ અને ત્રીજી હાર એ ત્રીજો સ્તંભ. જો દરેકમાંથી માઇનસ કોમન લઈએ અથવા તો માઇનસનો હું ગુણાકાર કરી દઉં તો આપણને શ્રેણિક મળશે 0 1 - 1 -1 0 1 1 - 1 0 એટલે કે -a. તો માટે એ ડેશ બરાબર -a. માટે આપેલ શ્રેણિક એ વિસંમિત શ્રેણિક છે. શ્રેણિક એ બરાબર આપેલું છે તો a + a' સમમિત છે અને a - a' વિસંમિત છે. આવું આપણે ચેક કરવાનું છે. તો પહેલું લઈએ a + a' બરાબર 1 5 6 7 a અને a' લઈશું તો પહેલી હાર પહેલો સ્તંભ બની ગયો, બીજી હાર બીજો સ્તંભ બની ગયો ઇક્વલ ટુ 1 + 1 2 + 11 થશે. અહીંયા 6 ને 5 11 થશે અને 7 ને 7 14 થશે. આ તમને મળે છે a + a'. હવે સમમિત શ્રેણિક માટે
ડેશ એ ઓરિજિનલ મળવો જોઈએ. તો અહીંયા હું એ પ્લસ એ ડેશનો ડેશ ફરી પાછો લઈશ તો પહેલી હાર એ પહેલો સ્તંભ બને છે અને બીજી હાર એ બીજો સ્તંભ બને છે. એનો મતલબ એ કે એ પ્લસ એ ડેશ આપણે જે મેળવો એ ઓરિજિનલ એ પ્લસ એ ડેશના જેવો જ છે. માટે એ પ્લસ એ ડેશ સમમિત શ્રેણિક છે. આ જ પ્રક્રિયા વિસંમિત માટે આપણે કરવાની છે. તો બીજું લઈએ એ માઇનસ એ ડેશ. તો એ આપણી પાસે છે 1 5 6 7 માઇનસ, ચાલો એ ડેશ લેવું છે તો પહેલી હાર એ પહેલો સ્તંભ બની જશે અને બીજી હાર એ બીજો સ્તંભ બની જશે. તો બરાબર એ જવાબ મળશે તમને 1 - 1 એટલે 0, 5 - 6 એટલે -1, 6 - 5 એટલે 1 અને 7 - 7 એટલે 0. તો માટે એ માઇનસ એ ડેશનો ડેશ લઈએ તો પહેલી હાર એ પહેલો સ્તંભ બની જશે 0 - 1 અને બીજી હાર એ બીજો સ્તંભ બની જશે. તો ઇક્વલ ટુ જો માઇનસનો ગુણાકાર કરીએ તો -0 અહીંયા -1 થઈ જશે, અહીંયા 1 અને 0 બની જશે. એનો મતલબ એ થયો કે એ માઇનસ એ ડેશનો ડેશ છે એ માઇનસ કરીને એ માઇનસ એ ડેશ તમને મળે છે. માટે એ માઇનસ એ ડેશ વિસંમિત શ્રેણિક છે. આવું આપણે સાબિત કરી શકીએ છીએ. જો એ બરાબર આ પ્રમાણે શ્રેણિક આપેલો હોય તો 1/2 એ પ્લસ એ ડેશ અને 1/2 એ માઇનસ એ ડેશ આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે એ પ્લસ એ ડેશ મેળવી બંને બાજુ 1/2 કરી દઈશું. તો એ પ્લસ એ ડેશ બરાબર 0 a b -a 0 c -b c 0 પ્લસ ચલો એ ડેશ એટલે પ્રથમ હાર એ પ્રથમ સ્તંભ, બીજી હાર એ બીજો સ્તંભ, ત્રીજી હાર એ ત્રીજો સ્તંભ ઇક્વલ ટુ તો 0 0 0 0 0 0 0 અહીંયા માઇનસ સી છે એટલે -c + c 0 અને 0. તો માટે 1/2 એ પ્લસ એ ડેશ તમે 1/2 નો ગુણાકાર કરશો તો એ પણ શૂન્ય શ્રેણિક જ રહેશે. તો આ શૂન્ય શ્રેણિક આપણને મળે છે. એ જ રીતે એ માઇનસ એ ડેશ બરાબર તો પહેલાં એ લઈએ 0 a b -a 0 c -b -c 0 માઇનસ. ચલો પરિવર્ત શ્રેણિક લઈએ છીએ તો પહેલી હાર એ પહેલો સ્તંભ બની ગયો, બીજી હાર એ બીજો સ્તંભ બની ગયો અને ત્રીજી હાર એ ત્રીજો સ્તંભ બની ગયો. તો ઇક્વલ ટુ 0 - 0 0 માઇનસ માઇનસ પ્લસ એ થશે એટલે a + a 2a
ટુ બી, -2a 0 ટુ સી, -2b -2c અને 0, તો માટે 1/2 a માઇનસ a ડેશ કરીએ તો ફાઇનલી આપણને દરેક ઘટકને 2 વડે ભાગાકાર કરશું, શ્રેણિક મળશે 0 a b -a 0 c -b -c 0, એટલે કે આપણને જે શ્રેણિક આપેલો છે એ જ ફરી પાછો આપણને મળી શકે. તો માટે 1/2 a માઇનસ a ડેશ બરાબર a, આવું સાબિત કરી શકીએ આપણે. જો a અને b સમાન કક્ષાવાળા સમિત શ્રેણિક છે, તો અહીં a અને b સમિત શ્રેણિક આપેલું છે, એટલે કે હું a ડેશ બરાબર a અને b ડેશ બરાબર b લખી શકું છું. તો ab માઇનસ ba શું છે તે આપણે સાબિત કરવાનું છે. તો ab માઇનસ ba નો ડેશ મેળવીએ, ચેક કરીએ કે જવાબ શું મળે છે. તો ab નો ડેશ માઇનસ ba નો ડેશ, સૌથી પહેલાં તો સરવાળા બાદબાકી માટે ડાયરેક્ટ ડેશ આપી શકાય છે. ત્યારબાદ ગુણાકારનો નિયમ પ્રમાણે અહીંયા થઈ જશે b ડેશ a ડેશ માઇનસ અહીંયા થઈ જશે a ડેશ b ડેશ, પરંતુ આપણે જાણીએ છીએ કે b ડેશ બરાબર b છે અને a ડેશ બરાબર a છે, માઇનસ a ડેશ બરાબર a છે અને b ડેશ બરાબર b છે. બંનેમાંથી માઇનસ કોમન લઈએ તો ab માઇનસ ba, તો ab માઇનસ ba નો ડેશ બરાબર માઇનસ ab માઇનસ ba, એનો મતલબ કે આ વિસમિત શ્રેણિક છે, તેથી ઓપ્શન એ. તો આલ્ફાનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો a પ્લસ a ડેશ i થાય. તો આપણે સૌથી પહેલાં તો a પ્લસ a ડેશ મેળવવું પડશે. તો કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, સાઇન આલ્ફા કોસ આલ્ફા પ્લસ, ચલો ડેશ લઈએ તો પહેલી હાર એ પહેલો સ્તંભ બની જશે, બીજી હાર એ બીજો સ્તંભ બની જશે, ઇઝ ઇક્વલ ટુ i. તો માટે કોસ પ્લસ કોસ એટલે 2 કોસ આલ્ફા, અહીંયા 0 થશે, અહીંયા પણ 0 થશે અને 2 કોસ આલ્ફા. હવે સામે આઈની જગ્યાએ 1 0 0 અને 1, તો જો આઈ થવું હોય એનો મતલબ કે 2 કોસ આલ્ફાની જગ્યાએ એક મૂલ્ય હોવું જોઈએ. તો માટે 2 કોસ આલ્ફા બરાબર 1, માટે કોસ આલ્ફા બરાબર 1/2. તો કોસ આલ્ફાનું મૂલ્ય 1/2 કઈ જગ્યાએ થશે? એટલે કે 60 ડિગ્રી પાસે, એટલે કે π/3. તો આલ્ફા જ્યારે π/3 હશે ત્યારે આપેલો જે a પ્લસ a ડેશ કરીએ એ હંમેશા i બને. તો બાળમિત્રો, આ હતો પરિવર્ત શ્રેણિક, જેની અંદર હારને સ્તંભમાં અને સ્તંભને હારમાં ફેરવવામાં આવે છે. તો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને પરિવર્ત શ્રેણિકના રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. થેન્ક યુ.